આ ચૌધરી સમાજને બહુ કડકમાં કડક સજા આપે એમ, કે આ ચૌધરી સમાજને બહુ કડકમાં કડક સજા આપે એમ, અમારી સાથે આવું ખોટું વર્તન કર્યું એમ। ગઈકાલે કેવો માહોલ હતો? ગઈકાલે સાહેબ બહુ જ માહોલ ખરાબ હતો, બહુ ડર હતો એમ। લોકો એમ કે સાહેબ 10,000 5,000 જેવું એમ કે ખાતરી ગઈ અને ગાડીઓ ઉતરી પડી, અમારા ભાઈઓ કોઈ જ કરે નતા। એમ કે 1,000 2,000 5,000 જેવા માણસો હતા એમ કે ચૌધરી। ઇજાઓ અમને બૈરાઓને અને અમારા ગામના જે વડીલો હતા એમના ઉપર પણ પથ્થરમાર કર્યો। વાતાવરણ કેવું હતું ગઈકાલે? ગઈકાલે વાતાવરણ બહુ ખરાબ હતું। આજે કેવું છે? આજે શાંત। શું છે પોલીસનો કેવો સપોર્ટ? રામ રામ। રબારી સમાજના માલધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા। કોઈ સમાજ ખરાબ હોતો નથી। 2-5 માણસોએ ઉશ્કેરણી કરી, પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી, ક્યાંય કોમેન્ટ ન કરવી। ચૌધરીને રબારી સમાજ એ ભાઈચારાથી ભાવનાથી રહેવાવાળો સમાજ છે। સમાજ વચ્ચે ક્યાંય સંઘર્ષ ન થાય એવી આપ સૌને વિનંતી। રબારી સમાજના તમામ યુવાનોને કહું છું કે ક્યાંય કોઈ પણ સમાજનું ખરાબ લાગે એવું કોઈએ કોમેન્ટ ન કરવી એવી તમારા ભાઈ તરીકે 2 હાથ જોડીને વિનંતી કરું છું। અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે એકતા કઈ રીતે હોય દેખવી હોય, એકતા જોવી હોય તો આકોલીમાં આવો। જેવી યોધ્યા નગરી રામની હતી એવું અમારું આકોલી છે। ચૌધરી સમાજ, દલિત સમાજ, સુથાર સમાજ, અમારો નાઈ સમાજ, પંચાલ સમાજ, ગૌસ્વામી સમાજ, સોની સમાજ, તમામ સમાજો રહે છે, પણ સમાજની વ્યવસ્થા છે। પરંતુ આખું ગામ વસુદેવ કુટુંબના કોઈને ખબર ન હોય। હારા નરસા પ્રસંગમાં રબારી સમાજને ત્યાં હોય તો રબારી સમાજની ચિંતા જ ના હોય કે ચૌધરી સમાજ સંભાળી લે। એવું દરેક સમાજમાં જ્યાં હોય આકોલીમાં આવીને ખબર પડો, તમને ખબર પડશે। મારા ડોક્યુમેન્ટના કામ હોય તો મારા ચૌધરી સમાજને કાજા પૈકીનું યુવાન છે, આખું મારું વહીવટી એ સંભાળે છે। એટલે કોઈ સમાજ કે ખરાબ ના હોય, માત્ર 1-2% આવા ભાગી જનારા તત્વો ખરાબ હોય। એકતા જોવી હોય તો આકોલીમાં આવીને દર્શન કરો, ખબર પડે કે કોઈને ખબર જ નહીં કયા સમાજમાં છે, એક જ પરિવારની જેમ ભાવના રહે। બીજા ગામોમાં તો સ્મશાન ભૂમિ અલગ હોય, મારા ગામમાં આકોલીમાં તમામ સમાજોની સ્મશાન ભૂમિ એક છે। જીવન જીવો છો તો પણ એકતાથી, અને છેલ્લે અંતિમ સંસ્કાર કરવાના હોય, દલિત સમાજની તે દફન વિધિ હોય તો એક જ સ્મશાન ભૂમિ છે। આવી એકતાના ગામમાંથી આવું ચૌધરી સમાજ કરી। અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે રાધનપુરથી અમથાબા ચૌધરી અને રૂની ગામના ગંગારામબા ચૌધરી બંને આગેવાનો, અમારા બંધોડના જોધાભાઈ આલ અને અમારા રૂની ગામના દેવસીભાઈ, 2 અમારા સમાજના આગેવાનો અને 2 ચૌધરી સમાજના અમથાબા અને ગંગારામબા, આ આગેવાનો વડીલ છે, બધું સમજે છે। એ તમારા સમાજની દીકરીના એ પરિવારને ન્યાય અપાવવા માટે ચૌધરી સમાજની પાઘડી કે નીચી ન નમે એના માટે ઠાકરસિંહ રબારી અને રબારી સમાજ અને ચૌધરી સમાજના 2 આગેવાનો, અમથાબા ખૂબ સજ્જન વ્યક્તિ છે, ગંગારામબા પણ બહુ ખાનદાન પરિવારમાંથી આવે છે। રૂનીના ચૌધરીઓ તો ચૌધરી સમાજના રાજકારણની શરૂઆત કરી એ પરિવાર છે। એટલે ડીપમાં જો બધું ખબર પડશે, આ આગેવાનો જે નિર્ણય લેશે એ સારો લેશે। એટલે બંને સમાજના ચૌધરી રબારી સમાજના યુવાનોને વિનંતી કે એકતા અને ભાઈચારાથી સર્વ સમાજો રહેશે। તમે સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરી અને કોઈનું ઠેસ પહોંચે એવું કોઈ પણ યુવાન ચૌધરી સમાજના ન કરે, પરંતુ એ એમનો સ્વતંત્ર અધિકાર છે ચૌધરી સમાજના યુવાનો માટે। અમથાબા કે ગંગારામ, હું તો ખાસ મારા સમાજના રબારી સમાજના યુવાનોને કહું છું, અમારો તો ઘરના સંબંધ અમે જે આવીએ અમારો સંબંધમાં વસ્તુ જુદી હતા। મારો સંબંધ રહ્યો ને આખા આપણા બીજું કોઈ જગ્યાએ મારો લાલભાઈ કોઈ ભાઈ પણ નહીં મારો। આ છે ચોકડી સુધી જાઓ ને, આ પટ્ટા સુધી કોઈ ભાઈબંધ ને 2 સિવાય પૂછી જો, અને એમને એવું પૂછો તમને બીજા ચોઈસ જ્યાં આવી ત્યાં પૂછો। મેં કીધું કે સ્ટુડિયોમાં ફરવાનો ઢેકણો હતો અટકે હાજર હશો, એવો સંબંધ નહીં ગયા। પછી તો તમને કોઈ દાડો મને જીવનથી બેરડીમાં છો તો મારા જાતે કોઈ દાડો જાતે કદી નહીં, કોઈ દાડો એમને અત્યારે તો પ્રોગ્રામ આખો પાછો કરીને હું આવ્યો અને મોટી વાર આપતી કિતાબની અંદર ઘણી સમજો અમારો મિત્રો આ વિડીયો ખાસ એટલા માટે મૂકીએ છીએ, અમે એક સ્પષ્ટતા કરવા આવ્યા છીએ કે 3 દિવસથી જે અમારા વિરુદ્ધ વિડીયો મૂકવામાં આવ્યા છે એ ખોટા આક્ષેપો છે। જે દીકરીની વાત કરી રહ્યા છે, દીકરી કસ્ટમરના ઘરેથી ભાગી ગઈ છે, દીકરીની વય મોટી છે અને
અમારા તરફથી પણ પહેલેથી એમના પરિવારને સપોર્ટ છે અને સપોર્ટ રહેશે જ દીકરી શોધાવવામાં, કારણ કે અમારા ઘરે પણ સાહેબ દીકરી છે. બીજી વસ્તુ કે પોલીસ સ્ટેશનમાં અમને બોલાવ્યા છે, પોલીસ સ્ટેશનમાં અમે ગયા છીએ, જે પણ પુરાવા આપવા જેવા હતા એ અમે પ્રોવાઈડ કર્યા છે. અમે અમારો જવાબ લખાયો છે, જે કસ્ટમરના ત્યાં મૂકી હતી એ કસ્ટમરે પણ પોતે જવાબ લખાયો છે. તો સાહેબ અમે લોકો ખોટા નથી, અમે લોકો સાચા છીએ. પણ કાયદાકીય જે પોલીસ પ્રશાસન કામ કરી રહ્યું છે એ પોલીસ પ્રશાસન સરસ કામ કરે છે. અને એની અંદર આજે હું તમને એટલું ખાસ જણાવવા માંગુ છું કે આ મને સ્પેશિયલી બદનામ કરવા માટેના આક્ષેપો મૂકવામાં આવે છે. જેને પણ માહિતી પૂરી જોતી હોય એ નિકોલ પોલીસ ચોકી, શકુન પોલીસ ચોકી જઈને જોઈ શકે છે. દીકરીનો પુરાવો નીચે મૂકું છું. દીકરી 18 વર્ષ પ્લસની હતી, દીકરીની ઉંમર મોટી હતી, નાની ઉંમર નહોતી. અને બીજી વસ્તુ કે ખાસ એ કહું છું કે મિત્રો, આ સ્પેશિયલી મને બ્લેકમેલિંગ, પૈસા પડાવવાનો સ્ટન્ટ છે, જેમાં આ લોકો મારી જોડેથી કંઈક પૈસા પડાઈ લેવા હોય કે મને બદનામ કરવો હોય એ બાબતે આ કરી રહ્યા છે. અને આપ સૌને ખાસ કહું છું કે મારો જોબ કન્સલ્ટન્સીનો બિઝનેસ છે, હું જોબ પર મુકાવું છું, દીકરીઓ ભગાડવાનો નહીં. સાહેબ મારા ઘર પણ દીકરી છે, હા, એટલે આ નોકરી મુકાવવાનો ધંધો છે, દીકરી ભગાડવાનો ધંધો. જેને પણ તમારી ડિટેલ જોતી હોય એ મારા વકીલને પણ મળી શકે છે. પ્લસ તમે નિકોલ પોલીસ ચોકીમાં પણ જઈ શકો છો. જ્યારે આ લોકો દીકરીના પરિવાર વાળા આવ્યા છે ત્યારે મેં સપોર્ટ કર્યો છે, ત્યારે એમની જોડે ગયો છું. જે મને ખબર છે આજે લોકો ફરી ગયા છે અને આ કાવતરા કરવામાં કોનો પાછળ હાથ છે એ પણ મને ખબર છે. તો આ વિડીયો શેર કરજો. આ દીકરી પહેલા પણ ભાગી ચૂકેલી છે, જે એમના મમ્મીએ સ્વીકાર્યું હતું અને હવે પોતે ફરી ગયેલા છે. બરાબર. તો એ દીકરી પહેલા અને કોઈ જ્યારે ભાગી છે રજા એની પણ તપાસ કરી રહ્યા છે. જ્યારે કસ્ટમરના ત્યાંથી રજા અપાઈ ત્યારે કસ્ટમરે એના બેન જોડે પણ વાત કરી છે અને એના કસ્ટમરે પછી રેપિડો કરાવીને છોકરીને ગીતા મંદિર મોકલી છે. અને ગીતા મંદિર મોકલ્યા પછી એ છોકરીનો ફોન સ્વિચ ઓફ છે. એમાં આજે વિચારો સાહેબ કે હું પણ શું કરી શકું. મેં જોબ મુકાઈ છે, હું ભગાડતો નથી. અને બીજું જે આ બધું ખોટા આરોપ મૂકો છો તો તમને લોકોને ખાસ નિવેદન છે કે જાણ્યા અને જોયા વગર તમે ખોટા વિડીયો ના બનાવશો કે ના ખોટી તમે કોમેન્ટો કરશો. જય માતાજી. જય માતા.